કાલ સર્પ દોષ આ નામ તમે સાંભળ્યું જ હશે। કુંડળીમાં ગ્રહોની સ્થિતિ જોઈને કાલ સર્પ દોષનો અંદાજો લગાવવામાં આવે છે। આ સિવાય ઘણીવાર આપણી સાથે થતી કેટલીક ઘટનાઓ પણ આપણને આ વાતનો સંકેત આપે છે કે આપણે કાલ સર્પ દોષથી પીડિત છીએ। કાલ સર્પ દોષના કેટલાક લક્ષણોમાં ભયાનક સપના આવવા વિશેષ લક્ષણ હોય છે, જેનાથી જાણી શકાય છે કે કુંડળીમાં કાલ સર્પ દોષ છે। ચાલો જાણીએ શું છે તેના સંકેત। સપના આવવા એ ખૂબ જ સામાન્ય ઘટના છે। ક્યારેક આ સપના આપણને ડરાવી દે છે, તો ક્યારેક સપનામાં કેટલીક એવી વસ્તુઓ દેખાય છે જે જોઈને આપણે ખુશ થઈએ છીએ। જો કે ઘણા લોકો સપના પર એટલું ધ્યાન આપતા નથી, પરંતુ જ્યોતિષ શાસ્ત્રોનું માનવામાં આવે તો તે વ્યક્તિને જીવન સાથે જોડાયેલા કોઈક ને કોઈક સંકેત આપવા માટે સપના આવે છે। પછી તે શુભ સંકેત હોય કે પછી અશુભ સંકેત। ઘણા સપના વ્યક્તિને કુંડળીમાં રહેલા દોષોનો પણ સંકેત આપે છે। જી હા, જો તમને વારંવાર સાપના સપના આવે છે કે પછી સર્પ દંશનો ડર તમને રહેતો હોય તો શક્ય છે કે તમને કાલ સર્પ દોષ હોય। પરંતુ સાપ ઉપરાંત ઘણા એવા સપના હોય છે જે કુંડળીમાં કાલ સર્પ દોષ દર્શાવે છે। તો ચાલો જાણીએ કયા કયા છે આ સપના। સપનામાં આ વિચિત્ર વસ્તુ દેખાવી। જો કોઈ વ્યક્તિને સપનામાં મૃત લોકો દેખાય છે, અથવા તે તમારી પાસે કંઈક માંગવા ઈચ્છે છે, અથવા તો તમે પોતાની જાતને પાણીમાં ડૂબતા જુઓ છો, આ સિવાય કોઈ ઊંચાઈ પરથી નીચે પડવું, પોતાની સાથે કોઈ દુર્ઘટના થતી જોવી, આ બધા સપના કુંડળીમાં કાલ સર્પ દોષને દર્શાવે છે। તેના માટે તમારે જલ્દીથી કાલ સર્પ દોષની શાંતિ કરાવવી જોઈએ। સપનામાં વારંવાર સાપ દેખાવો। સ્વપ્નશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિને સપનામાં વારંવાર સાપ દેખાય તો સમજવામાં આવે છે કે તેની કુંડળીમાં કાલ સર્પ દોષ છે। આ સિવાય સપનામાં સર્પદંશ કે પછી દંશ આપવાનો પ્રયાસ કરવો પણ કાલ સર્પ દોષનો જ લક્ષણ હોય છે। જો કોઈ જાણકાર પંડિતની મદદથી તમે કાલ સર્પ દોષની શાંતિ કરાવી શકો છો। સપનામાં બૂમો પાડવી। જો કોઈ વ્યક્તિ ઊંઘમાં જોર જોરથી વિલાપ કરી રહ્યો હોય તો પણ તેવું અનુમાન લગાવી શકાય કે તેના પર કાલ સર્પ દોષનો ઓછાયો છે। આ સિવાય જો કોઈ વ્યક્તિને સપનામાં કાળા રંગની આકૃતિ દેખાય છે તો તે પણ કાલ સર્પ દોષ હોવાનો સંકેત હોય છે। વારંવાર મૃત્યુનો ભય લાગવો। જો કોઈ વ્યક્તિને હંમેશા મૃત્યુનો ડર લાગે છે, તેને લાગે છે કે મૃત્યુ તેની નજીક છે અને લાખ પ્રયાસો બાદ પણ તેના મનમાંથી ભય ન જતો હોય, તો તેવામાં કાલ સર્પ દોષ હોવાની સંભાવના વધી જાય છે। કાલ સર્પ દોષનો ઉપાય। જો તમારી કુંડળીમાં કાલ સર્પ દોષ હોય તો તમારે ભગવાન શિવને સોમવારે દૂધ અને દહીંનો અભિષેક કરવો જોઈએ। સાથે જ દરરોજ 108 વાર મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ। આ સિવાય કાલ સર્પ દોષને દૂર કરવા માટે સર્વનાગપતિ પૂજા એક પ્રભાવી ઉપાય છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર કાલ સર્પ દોષની પૂજા કોઈ વિશેષ પંડિત દ્વારા વિધિ વિધાનથી કરાવવી જોઈએ। તમે રાત્રે ઊંઘમાં વિલાપ કરો છો, યદિ તમને ભય લાગે છે તો આપની કુંડલીમાં કાલ સર્પ દોષના લક્ષણ છે। એના માટેના ઉપાય તમારે સોમવારના દિવસે 108 મહામૃત્યુંજયના જપ કરવા, મંદિરમાં શિવલિંગ ઉપર દૂધ, તલ અને દહીંનો અભિષેક કરવો, કાળા તલ યુઝ કરવા, અને તમે કોઈ યોગ્ય બ્રાહ્મણ પાસે કાલ સર્પ દોષની વિધિ કરાવી શકો છો, જે ખૂબ જ જરૂરી છે। તમે નાગપતિ પૂજન કરાવી શકો છો। તમે પાંચમના દિવસે ચાંદીનો સર્પનો જોડો શિવલિંગ પર ચઢાવી શકો છો। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો। નમસ્કાર।